નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણના વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। પહેલો પ્રશ્ન છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો। જો 7x + 4 = 25 હોય તો x બરાબર તો આવશે ડી એટલે કે 3। નંબર 2, y ની કઈ કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે તો જવાબ આવશે ઋણ 16। પ્રશ્ન નંબર 3, જો k + 7 = 16 હોય તો 2k - 72 નું મૂલ્ય કેટલું થાય તો 0। નંબર 4, જો 43m - 0.086 હોય તો m નું મૂલ્ય કેટલું થાય તો 0.002। પ્રશ્ન નંબર મિત્રો 5, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે તો આવશે 3 + x = 8। નીચે પૈકી કયા સમીકરણની રચના x - 0 થી શરૂ થાય છે તો સાચો જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 7, સમીકરણ ઋણ 6 + x = ઋણ 12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે તો સી એટલે કે ઋણ 6। સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે તો સંખ્યાની અદલા બદલી એટલે કે બી। ખાલી જગ્યા પૂરો। એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે। જો બંને સિક્કાની સંખ્યા સમાન અને તેનું મૂલ્ય ₹70 હોય તો ₹5 ના એક સિક્કાનું મૂલ્ય 5x છે, ₹2 ના એક સિક્કાનું મૂલ્ય 2x છે। નંબર સી, સમીકરણનું સ્વરૂપ બરાબર 5x + 2x = 70। તેમાં 10 5 રૂપિયાના અને 10 2 રૂપિયાના સિક્કા છે। પ્રશ્ન નંબર મિત્રો 10, જો z + 3 = 5 હોય તો z = 2 થશે। પ્રશ્ન નંબર મિત્રો 11, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = ઋણ 7 નો ઉકેલ જે છે તે મિત્રો આપણને પ્રશ્ન નથી આપ્યો। ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈશું x - 1 = 0 જ્યારે 2x = 2 હોય। જો 9/5x = 18/5 હોય તો અહીં x = 2 આવશે। પ્રશ્ન નંબર 14, જો કોઈ એક સંખ્યામાં 10 બાદ કરતા 65 મળે તો તે સંખ્યા 75 છે। જો 84 કોઈ સંખ્યામાંથી 12 વધુ હોય તો તે સંખ્યા 72 થશે। પ્રશ્ન નંબર મિત્રો 3, નીચે આપેલા પ્રશ્નોના સમીકરણ સ્વરૂપે લખો। p માંથી 5 બાદ કરતા 2 મળે તો p - 5 = 2। ધારો કોઈ સંખ્યાને 5 ગણાથી 7 ઉમેરતા 72 મળે તો ધારો કે કોઈ સંખ્યા x છે તો 5x + 7 = 27। મોહન સોહન કરતા 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે તો મોહનની ઉંમર 1 વર્ષ લેવી। તો મોહનની ઉંમર 1 વર્ષ સોહન કરતા 3 વર્ષે મોટો થાય તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય 43 થાય। તો x + કૌંસની અંદર x + 3 = 43। 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતા 5 ગણી થશે તો મનોજની હાલની ઉંમર શોધો। તો ધારો કે મનોજની હાલની ઉંમર x વર્ષ થશે। પછી 20 વર્ષ પછી મનોજની ઉંમર x + 20 વર્ષ, મનોજની ઉંમર 5x = હાલની ઉંમર તો x + 20 = 5x, તો 5x - x = 20, તો અહીં 4x - 20, x બરાબર મિત્રો 20/4 આવશે તો અહીં x = 5, તો મનોજની હાલની ઉંમર x = 5 વર્ષ થશે। પ્રશ્ન નંબર મિત્રો 20, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો। તો મિત્રો ધારો કે તે સંખ્યા x છે, એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો x/2 = 45 + 45 = 3x આવે તો અહીં x + 45 × 2/2 તો 3x, તો x + 90/2 = 3x। તો વિદ્યાર્થી મિત્રો અહીં x + 90 = 2x કૌંસમાં 3x આવશે તો x + 90 = 6x, તો 6x - x = 90, તો અહીં 5x = 90, તો x = 90/5 એટલે કે 18 × 90, તો અહીં મિત્રો જવાબ આવશે x = 18। એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે। જો આ બેગમાં કુલ 120 રૂપિયા હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો। 2 રૂપિયાના સિક્કા ધારો કે x છે, 1 રૂપિયાના સિક્કા 3x થશે। હવે 2 રૂપિયાના સિક્કાની કિંમત 2 × x = 2x, 1 રૂપિયાના સિક્કાની કિંમત 1 × 3x = 3x, કુલ રૂપિયા 120, તો અહીં 2x + 3x = 120, તો 5x
બરાબર 120 ભાગ્યા 5. તો અહીં x બરાબર જે છે તે મિત્રો જવાબ મળે છે 24. 1 રૂપિયાની સિક્કાની કિંમત 3x છે, તો અહીં 24 ગુણ્યા 3 એટલે કે 72 રૂપિયા થશે. પ્રશ્ન નંબર 22, ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે, તો તે પૂર્ણાંક શોધો. તો ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક x, x પ્લસ 1 અને x પ્લસ 2 થશે. સૌથી નાનો પૂર્ણાંક બરાબર 1 એ 3 ક્રમિક પૂર્ણાંક સરવાળો, તો સૌથી નાનો પૂર્ણાંક 5 આવશે. તો મિત્રો અહીં આપણે જોઈશું કે x પ્લસ 1 પ્લસ x પ્લસ 2 બરાબર 1 પ્લસ 5. તો 3x પ્લસ 3 બરાબર 6 આવે છે. અહીં 3x ઓછા પ્લસ 6 ઓછા 3, તો 3x બરાબર 3. તો વિદ્યાર્થી મિત્રો અહીં x બરાબર 1 આવશે. પ્રથમ પૂર્ણાંક x બરાબર 1, બીજો પૂર્ણાંક x બરાબર 1 એટલે કે 1 પ્લસ 1 એટલે બરાબર 2, અને ત્રીજો પૂર્ણાંક x પ્લસ 2, તો 1 પ્લસ 2 બરાબર 3 થશે. એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. તો ધારો કે અહીં મિત્રો પહોળાઈ છે તો x છે, લંબાઈ બરાબર 5x ઓછા 4 મીટર, પરિમિતિ તો અહીં આવશે 2 લંબાઈ ભાગ્યા પહોળાઈ, તો 40 બરાબર 2 કૌંસમાં 5x ઓછા 4 પ્લસ x, તો 40 બરાબર 2 કૌંસમાં આવશે 6x ઓછા 4, તો 40 બરાબર મિત્રો 6 દુ 12 એટલે કે 12x ઓછા 8, તો 12x બરાબર 40 પ્લસ 8. તો જવાબ આવશે મિત્રો અહીં 12x બરાબર 48, તો 48 ભાગ્યા 12, તો x બરાબર 4 મીટર. તો હવે લંબાઈ આપણને મળી ગઈ છે. તો લંબાઈ બરાબર અહીં 5x ઓછા 4, 5x બરાબર, તો 5x ની કિંમત અહીં 4, તો 5 ચોક 20 ઓછા 4 બરાબર 16 મીટર આવશે. પ્રશ્ન નંબર 24, સમદ્રી બાજુ ત્રિકોણના સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. તો ધારો કે ત્રીજી બાજુ x છે, સમાન બાજુ 2x થશે, તો અહીં x પ્લસ 2x પ્લસ 2x બરાબર 30, તો 2 ને 2 4 ને 1 5 એટલે કે 5x બરાબર 30, તો x બરાબર 30 ભાગ્યા 5, તો x બરાબર 6 × 30 એટલે x ની કિંમત મળશે 6. સમાન બાજુનું માપ 2x છે, તો 2 ગુણ્યા 6 બરાબર 12 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર મિત્રો 25, 150 ને 2 ભાગમાં એવી રીતે વહેંચો કે જેથી પ્રથમ ભાગ એ બીજા ભાગથી બમણો થાય અને બંને ભાગ શોધો. તો ધારો કે બીજો ભાગ x છે, પ્રથમ ભાગ બરાબર 2x થશે, તો x પ્લસ 2x બરાબર 150, 3x બરાબર 150, તો અહીં x બરાબર 150 ભાગ્યા 3, તો x બરાબર 50. પ્રથમ ભાગ x બરાબર 50, બીજો ભાગ બરાબર મિત્રો અહીં 2x, તો x બરાબર 50 મળ્યા, તો 2 ગુણ્યા 50 બરાબર 100. આમ 50 અને 100 એમ બે ભાગ થશે. પ્રશ્ન નંબર મિત્રો ત્યાર પછીનો 26, એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે અને જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો. તો ધારો કે છોકરાની સંખ્યા x છે, તો છોકરા x ભાગ્યા 3 એટલે કે કુલ વિદ્યાર્થી કેટલા, તો 60, તો 3x પ્લસ x ભાગ્યા 3 બરાબર 60, તો 3x પ્લસ x ભાગ્યા 3 બરાબર 60. અહીં થશે 4x બરાબર 60 ગુણ્યા 3, તો x બરાબર 180 ભાગ્યા 4, તો x બરાબર છોકરા થશે, તો છોકરીઓ x ભાગ્યા 3, તો 45 ભાગ્યા 3 બરાબર કેટલી, તો 15, છોકરાઓ 30. એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા, 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીની 3 કિલોમીટરની મુસાફરી ચાલીને કરે છે. તો તેમની કુલ મુસાફરીના કેટલા કિલોમીટર હશે? તો ધારો કે કુલ મુસાફરી x કિલોમીટર છે, તો અહીં ટ્રેન બરાબર 2x પ્લસ 5, બસ બરાબર 1x ભાગ્યા 3 અને કાર 1x ભાગ્યા 4. x માઇનસ 2x ભાગ્યા 5 ઓછા 1x ભાગ્યા 3 ઓછા 1x ભાગ્યા 4 બરાબર મિત્રો આવશે 3. તો અહીં 60x ઓછા 24x ઓછા 20x ઓછા 15x ભાગ્યા 60 બરાબર 3. 60x ઓછા 24x ઓછા 20x ઓછા 15x બરાબર 3 ગુણ્યા 60. 6x ઓછા 59x બરાબર 180, તો x બરાબર 180, તો 180
80 કિલોમીટર મુસાફરી કરી હશે. પ્રશ્ન નંબર મિત્રો 28. ધારો કે કોઈ એક સંખ્યાના બમણામાં તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે તો તે સંખ્યા શોધો. તો ધારો કે તે સંખ્યા x છે તો 2x પ્લસ x ભાગ્યા 2 24. તો 4x પ્લસ x ભાગ્યા 2 બરાબર 24. 5x બરાબર 24 ગુણ્યા 2. તો અહીં 5x બરાબર 48. તો x બરાબર 48 ભાગ્યા 5 બરાબર મિત્રો 48 ભાગ્યા 5 એટલે કે 9.6 એ x ની કિંમત મળશે. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલા ખોટા સમીકરણને સાચા સમીકરણની અંદર ફેરવવાના છે. નીચેના સમીકરણની રચના દિવાસળીનો ઉપયોગ કરીને કરેલી છે. તો મિત્રો અહીં સાચો જવાબ જે છે તો 2 દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવવું છે. તો 2 ઓછા કરવા છે તો x ઓછા v બરાબર v. એક દિવાસળીને દૂર કરીને 2 અલગ અલગ માન્ય સમીકરણ બનાવવા હોય તો vi પ્લસ iv બરાબર મિત્રો x, vi પ્લસ v બરાબર x i. માનસી એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરીને પછી તેને 2 વડે ભાગે છે તો જવાબ 28 મળે છે. તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે લખો. તો ધારો કે એક સંખ્યા x છે તો સમીકરણ 5x ઓછા 7 ભાગ્યા 2 બરાબર 28. 3n પ્લસ 7 બરાબર 25 ને ઉકેલવા માટે પ્રથમ પગથિયું કયું છે? તો બંને બાજુમાંથી 7 ને બાદ કરીશું. એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતા 3 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતા 8 જેટલા ઓછા છે. તો તે મેચમાં કુલ કેટલા રન કર્યા હશે? તો ધારો કે જાડેજાના રન x છે તો કોહલી 3x રન બનાવે છે તો x પ્લસ 3x બરાબર 192. કેમ 192? તો બેવડી સદી કરતા 8 ઓછા છે તો 4x બરાબર 192. તો x બરાબર 192 ભાગ્યા 4. તો કોહલીના રન 3x તો 3x ની કિંમત આપણને અહીં મળી છે 48 એટલે કે 48 ગુણ્યા 3 તો 144. તો x બરાબર 48. તો જાડેજાના રન 48. આમ જાડેજાના રન 48 અને કોહલીના રન 144 થશે. યોગ્ય મિત્રો વિકલ્પ પસંદ કરો. તો સમીકરણ a x પ્લસ b બરાબર 0 હોય તો સાચો જવાબ c આવશે. x એ 7 કરતા 3 વધુ છે તો તે સમીકરણ સ્વરૂપે લખી શકાય x ઓછા 3 બરાબર 7. જો x ભાગ્યા 2 બરાબર 3 હોય તો 3x પ્લસ 2 નું મૂલ્ય 20 થશે. ખાલી જગ્યા પૂરો. બે સંખ્યાઓનો સરવાળો 81 છે. એક સંખ્યા અને બીજી સંખ્યાથી બમણી હોય તો જો નાની સંખ્યા x હોય તો બીજી સંખ્યા 2x હોય. સમીકરણનું સ્વરૂપ તો આવશે x પ્લસ 2x બરાબર 81. સમીકરણનો ઉકેલ તો x બરાબર 27. બે સંખ્યાઓ 54 અને 27 છે. નંબર 5. જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય તો તે સંખ્યા 25 છે. સૂચના મુજબ કરો. કોઈ એક સંખ્યાને 5મો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ધારો કે કોઈ સંખ્યા x છે તો x ભાગ્યા 5 બરાબર x ઓછા 5. નંબર 7. કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાના 10 વધુ છે. તો આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ધારો કે કોઈ સંખ્યા x છે તો 6x બરાબર 10 પ્લસ 1 સમીકરણ થશે. નંબર મિત્રો 8. એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે. જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો તે છોકરી અને તેને પિતાની ઉંમર શોધો. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે પિતાની ઉંમર x વર્ષ છે તો છોકરીની ઉંમર x ઓછા 28 વર્ષ. બંનેની ઉંમરનો સરવાળો વાત કરીએ તો 50 વર્ષ. તો x પ્લસ x માઇનસ 28 બરાબર 50. 2x ઓછા 28 બરાબર 50. તો અહીં 2x બરાબર 50 પ્લસ 28 તો 2x બરાબર 78. x બરાબર 78 ભાગ્યા 2 તો x ની કિંમત 39 મળે છે. છોકરીની ઉંમર 39 ઓછા 28 એટલે કે 11. આમ છોકરીની ઉંમર જે છે તે 11 વર્ષ અને પિતાની ઉંમર 39 વર્ષ થશે. કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે તો તે સંખ્યા કઈ? ધારો કે કોઈ સંખ્યા x છે તો તે સંખ્યાને મિત્રો 6 વડે ભાગતા ભાગફળ 6 મળે તો x ભાગ્યા 6 બરાબર 6. તો x બરાબર 6 ગુણ્યા 6 તો 36. એક લંબચોરસની લંબાઈને તેની પહોળાઈથી બમણી છે. જો લંબચોરસની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. ધારો કે તેની પહોળાઈ x અને લંબાઈ 2x છે તો લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો 180 બરાબર 2
2x પ્લસ એક્સ. તો ધારો કે 4x પ્લસ 2x. તો અહીં મિત્રો 180 બરાબર 6x. તો 180 ભાગ્યા 6 બરાબર x. તો x ની કિંમત 30. તો પહોળાઈ 30 અને લંબાઈ 2x. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળના પાઠ નંબરનું સોલ્યુશન મેળવવા માંગો છો રેખા અને ખૂણાનો, તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.